નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પરિવાર તરફથી માનવતાનો દીપાવલી ઉપક્રમે મોડાસાના વિવિધ વિસ્તારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો સાથે ફટાકડા અને મીઠાઈની ખુશી વહેંચી હતી. દિવાળીના પાવન તહેવાર નિમિત્તે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ અને મોડાસા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા માનવતાપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પરિવારના આગેવાનો તથા કાર્યકરોએ મોડાસાના વિવિધ વિસ્તારોના જરૂરિયાતમંદ પરિવારોના બાળકોને ફટાકડા અને મીઠાઈ વિતરણ કરીને તેમની સાથે તહેવારની ખુશીઓ વહેંચી હતી. કોંગ્રેસ પક્ષ હંમેશા સામાન્ય લોકોના આનંદ અને સુખમાં સહભાગી રહ્યો છે અને આ ઉપક્રમનો મુખ્ય હેતુ સમાજના ગરીબ માણસ સુધી દિવાળીની ખુશી પહોંચાડવાનો હતો. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલ સહિત કોંગ્રેસના અગ્રણીઓ, સ્થાનિક આગેવાનો તેમજ અનેક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ગરીબ બાળકોના ચહેરા પર ઝળહળતી ખુશી જોઈને અનોખો સંતોષની અનુભૂતિ સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.